श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम विश्ववंद्य महात्मा गांधी बापू અને આપણા દેશના એક વખતના સાધુ ચરિત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ બંનેની ચેતનાને પ્રણામ કરીને ફૂલછાબના સૌ વડીલો શેઠ સાહેબથી લઈને અત્યાર સુધી છાયા સાહેબ એ આખી શીલવંત પરંપરાને મનમાં સ્મરીને આજના કાર્યક્રમના સમયે અહીં ઉપસ્થિત 5 વ્યક્તિ જેમની આપણે વંદના કરી, ખેલ જગત, ઉદ્યોગ, ખેતી, કલા અને સમાજ સેવા, આ પાંચેયની વંદના આપણે કરી. એમને મારા તરફથી એમના કાર્ય માટે ખૂબ ખૂબ સાધુવાદ. અને આવું કાર્ય કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરમ સ્નેહી હાર્દિકભાઈ, ફૂલછાબના જનરલ મેનેજર જીવા સાહેબ, પરમ સ્નેહી તંત્રી જ્વલંતભાઈ છાયા અને એમની આખી ટીમ, ઉપરાંત રૂપાલા સાહેબ પધાર્યા, એમનું પણ સ્વાગત કરું છું. અને નિર્ણાયક કમિટી અને અન્ય સૌ સહાયકોને આપ સૌ ભાઈ બહેનો, અમારે રામચરિત માનસમાં એમ લખ્યું છે કે 5 વસ્તુ ગંગાની જેમ બધાનું કલ્યાણ કરતી થવી જોઈએ, તો જ એની સાર્થકતા છે. એવી 5 વસ્તુ માનસે બતાવી છે. એક મતિ, માણસની બુદ્ધિ, એ પોતાનું જ કર્યા કરે, સ્વકેન્દ્રિત બની જાય, પોતાની બુદ્ધિ દ્વારા એ અમુક નેટવર્ક ગોઠવીને એ પોતાના કાર્યોને સાધે, ઠીક છે. પણ ગોસ્વામીજી એમ કહે છે કે મતિ ત્યારે સાર્થક છે જ્યારે ગંગાના પ્રવાહની જેમ એ બધાનું કલ્યાણ કરતી થાય. બીજું કીર્તિ, આપણને કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મળી હોય, કીર્તિ મળી હોય, એ પણ આપણા પૂરતી ન રહે, પણ ગંગાના નિર્મલ પ્રવાહની જેમ બધાનું શુભ કરતી થાય, એ કીર્તિ ધન્ય છે. આપણી ઉર્ધ્વગતિ, આ બધા 5 મહાનુભાવ જેમણે પોતપોતાના ક્ષેત્રમાં કામ કર્યું અને એમણે ગતિ કરી, પ્રગતિ કરી. એટલે તુલસીદાસજી એમ કહે છે કે આપણી પ્રગતિ, આપણી ઉર્ધ્વગતિ એ પણ બધાનું ગંગાની જેમ શુભ કરનારી નીવડે ત્યારે એની સાર્થકતા છે. અને ભણીતી એટલે કવિતા, સાહિત્ય, શબ્દ સાધના, એ પણ બધાનું કલ્યાણ કરનારી નીવડે. મતિ, કીર્તિ, ગતિ અને ભૂતિ. ભૂતિ એટલે ઐશ્વર્ય. કેટલા દાતાઓ જેમ ફૂલછાબના કાર્યમાં બિલકુલ મૌન રહીને સમર્પિતપણે સેવા કરે છે, એ પોતાના ઐશ્વર્યનો, પરમાત્માએ આપેલી ભૂતિ, જે કંઈ એને મળ્યું છે એના દ્વારા એ ગંગાની જેમ વહે છે, તો એની સાર્થકતા છે. આજે અહીંયા ફૂલછાબ પાસે શેઠ સાહેબથી લઈને, મને શેઠ સાહેબનો તો અનુભવ નહીં, મેઘાણી સાહેબને આપણે જોયા નથી, પણ ફૂલછાબની સાથે તો બહુ જ, મેં ઘણી વખત બોલ્યો છું એટલે દોહરાવતો નથી, બહુ જ અમુક મારા વ્યસનો છે. મેં એક વખત આ સભામાં કહ્યું છે કે મારા અમુક વ્યસનો છે, એમાંનું એક વ્યસન ફૂલછાબ છે.
હું દુનિયાના કોઈ પણ દેશમાં હોઉં, સવારના પ્રહરમાં 5 વાગે કે 6 વાગ્યાની અંદર મારા યજ્ઞકુંડ પાસે ફૂલછાપ હોય જ. આ લોકો મને કાઢીને આપે. એટલે ફૂલછાપ પાસે આવી એક શીલવંત પરંપરા છે. એટલે પૂર્વસૂરીઓના શબ્દોથી પરિચિત છું, એના અમુક પ્રકારના નિર્ણયોથી પરિચિત છું, પણ વધારે પરિચય ફૂલછાપની સાથે થયો. ફૂલછાપ તો રોજ જોવાનું, પણ વધારે પરિચય થયો સંઘાણી સાહેબથી વધારે પરિચય થયો. એની સાથે અવારનવાર મળવાનું થાય. એ વખતની રાજકોટની કથાનું એ પોતે રિપોર્ટિંગ કરાવે. એકાદ વખત એક સંપાદક લેખ પણ આપે, ફૂલછાપમાં પ્રધાન લેખ પણ રાજકોટની કથા માટે વર્ષો પહેલાં લખેલો. એટલે એમની સાથે એમને ઘરે મળીને અથવા તો કોઈ સમારંભમાં મળીને પણ ફૂલછાપના વિશે વધારે નજીક આવવાનું થયું. પછી વચ્ચે પણ ઘણા તંત્રીઓ આવ્યા. અને મારે કહેવું જોઈએ કે પછી કૌશિકભાઈ આવ્યા, અને કૌશિકભાઈની સાથે મારો વધારે સંબંધ ફૂલછાપને નાતે રહ્યો. ફૂલછાપની અનેક પ્રકારની પ્રવૃત્તિ અને બીજી ઘણી વાતો માટે એમની સાથે. અને એમના પછી નરેન્દ્રભાઈ સાહેબ તો હજી છે જ, એને જય માતાજી અને ઘણો વખત રહે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના. પણ એમના પછી જ્વલંતભાઈ આવ્યા, થોડાક સંકોચી સ્વભાવવાળા. એમને મેં અહીંયા પણ સાંભળ્યા છે, પણ જ્વલંતભાઈ હું વધારે આપું છું કે હરીન્દ્ર દવેના એવોર્ડમાં આપ અતિ સુંદર બોલ્યા છો. વક્તા તરીકે તો અમે બોલ્યા જ કરીએ છીએ, પણ હું એક શ્રોતા પણ છું, અને તેથી હું કોણ કેવું બોલે છે એની નિર્ણાયક કમિટીમાં રહેવાને યોગ્ય છું. કારણ કે મને ખબર છે કે શબ્દ એ બ્રહ્મ છે, અશબ્દ એ પરબ્રહ્મ છે, અને અપશબ્દ એ માયા છે. આ 3 વસ્તુ છે. એટલે આપ બહુ સરસ બોલ્યા. હરીન્દ્ર દવેનો એવોર્ડ સ્વીકારતી વખતે એમણે એમ કહ્યું કે આ તિલક બહુ મોટું છે, લાંબુ છે, મારે એના માટે મારું કપાળ પહોળું કરવું પડશે. મારે મારું કપાળ જરાક, મારું લલાટ મારે વિશાળ કરવું પડશે. આવું આપ બોલ્યા, એની મેં નોંધ લીધી. આવું ઘણા તમે સૂત્રાત્મક વાક્યો ત્યાં બોલ્યા. એટલે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એ વખતે મેં જે શબ્દો કહ્યા એને ફરી એક વખત દોહરાવું છું. આ સન્માનન પ્રસેનજીત રાજા જ્યારે બુદ્ધને ચાતુર્માસ કરવા માટે નિમંત્રિત કરે છે, રાજા બુદ્ધકાલીન ઇન્ડોનેશિયાના એક ભિક્ષુએ લખેલા અધિકારપૂર્વકના લેખથી હું આપને કહેવા માગું છું. આનંદ બુદ્ધ ભગવાનને કહે છે કે આટલી મોટી સેવા સમ્રાટ કરે છે, આપના માટે ગંધકૂટી તૈયાર કરી છે, 10,000 ભિક્ષુ માટે બધી જ વ્યવસ્થા કરે છે, આપણે એનું સન્માન કરવું જોઈએ. તો આનંદ, તારો શું વિચાર છે? આનંદે કહ્યું કરવું જ જોઈએ, કરીએ. પણ તથાગત નિર્ણય તો આપ કરી શકો કે આનંદની પ્રક્રિયા શું, કેમ કરવું જોઈએ. ત્યારે બુદ્ધે જે 4-5 વાત કહી એ મારે કહેવી છે. બુદ્ધ એમ કહે છે કે આનંદ સન્માન યોગ્ય વ્યક્તિનું થવું જોઈએ. ફૂલછાપે આટલા વર્ષોની યાત્રામાં હું એનો સાક્ષી રહ્યો છું. લગભગ હંમેશા યોગ્ય વ્યક્તિઓનું સન્માન કર્યું છે. ગોતીને, શોધીને, અને જયદેવ સુધી, ઉનડકર સુધી, પોરબંદરનો આ ગાંધીની જન્મભૂમિનો આ જણ એને શોધીને આપે, એને પહોંચ્યો. તો બુદ્ધ કહે છે કે યોગ્ય વ્યક્તિનું સન્માન થવું જોઈએ. આનંદ, બીજી વાત એ છે કે યોગ્ય સંસ્થા દ્વારા થવું જોઈએ. ઘણા લોકો ગમે તે સંસ્થા ગમે તે કરી નાખે, એવોર્ડ આપી દે, ગમે તેવું, એનું કોઈ મૂલ્ય હો. ફૂલછાપ યોગ્ય સંસ્થા છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, જન્મભૂમિ, આ યોગ્ય સંસ્થા છે, શીલવંત સંસ્થા છે.
આમ હું બોલ્યા જ કરું છું. મેં એક વખત ફૂલસાબમાં 5 શીલની પણ વાત કરી છે કે અખબારના પણ 5 શીલ હોવા જોઈએ, એ દોહરાવતો નથી. અને એ મારી શ્રદ્ધા કાયમ અકબંધ રહેશે એવી હું હનુમાનજી પાસે પ્રાર્થના કરું છું. તો યોગ્ય સંસ્થા દ્વારા થવું જોઈએ. અને બુદ્ધે ત્રીજી વાત એ કહી કે યોગ્ય સ્થાનમાં થવું જોઈએ. રાજકોટમાં ફૂલસાબની ભૂમિમાં થઈ રહ્યું છે, એ યોગ્ય સ્થાનમાં થઈ રહ્યું છે અને યોગ્ય સમયે થવું જોઈએ. 2 ઓક્ટોબર ફૂલસાબનો જન્મદિવસ, બાપુનો જન્મદિવસ, અને એ દિવસે યોગ્ય સમયે થવું જોઈએ. અને પછી 5મું એમાં આ બધા જ આવી જાય, યોગ્ય હાથો દ્વારા થવું જોઈએ. એમાં આ બધા હાથ ગણી લેવા. જેના હું તો જરા કડીને પછી તાળી જ પાડવા માંડું છું હંમેશા. હું જાજો હાથ અડાડતો નથી. વાસુદેવ મહેતાએ કહેલું કે શુભ હસ્તે નહીં, શુદ્ધ હસ્તે સન્માન થયું. વાસુદેવ મહેતા આપણા એક સમર્થ પત્રકાર, એમના આ વાક્યો રાજકોટમાં જ એક સન્માન સમારંભ હતું, હા, ત્યારે એમણે આ વાક્ય કહ્યું હતું. તો મને એમ લાગે છે કે આ 5 વસ્તુ અહીંયા ભેગી થઈ છે અને આ 5 વ્યક્તિઓનું અહીં સન્માન થયું છે. ત્યારે એક સાધુ તરીકે, એક સાક્ષી તરીકે, ફૂલસાબના ચાહક અને વાચક તરીકે તો કીર્તિ છે. ટેલ નાખી છે જ્વલંતભાઈ કે સારથી બનીને તમે વધારે ને વધારે ફૂલસાબના ગ્રાહકો, એના વાચકો ઊભા કરો, એ ટેલ એમણે નાખી છે. પણ એ તો થશે જ. અને પહેલાં અમે માંગતા હતા, સાધુ બ્રાહ્મણ અમે માંગીએ, હવે તમે બધા માંગવા માંડ્યા છો. એટલે હું તમારી તાંબડીમાં આટલો લોટ નાખું છું કે સૌરાષ્ટ્રની, આ મારો જયદેવ નક્કી કરશે અથવા તો ભદ્રાયુભાઈની સલાહ લેશે, અરુણભાઈની સલાહ, 100 સ્કૂલોમાં ફૂલસાબના વાર્ષિક લવાજમ તમે ભરી દો કે 100 સ્કૂલમાં એક ફૂલસાબ જવું જોઈએ. એનું હું હમણાં વાંચ્યા કરું છું, વાર્ષિક લવાજમ આટલું, એ બધું હમણાં આવે છે. ટેલમાં બધું આવે ને કે શું વોરાવવું, ભાખરી વોરાવવી કે પૂરણપોળી વોરાવવી, એવું બધું આવે આમાં ભિક્ષામાં. એવું બધું કોઈ ના જાણતા હોય તો આપણે કહેવું પડે, નહીંતર ભૂખ્યા રહીએ. એ બધું થતું હોય છે. એટલે 100 સ્કૂલોમાં ફૂલસાબ વિદ્યાર્થી વાંચે, શિક્ષકો વાંચે અને એના આચાર્યને સમય હોય ત્યારે એ વાંચે. એટલે આ કામ ભાઈ કરજો કે 100 સ્કૂલને ગોતી, એટલે એને ટેલ જ નાખી છે. અને જ્વલંતભાઈ તો એક તંત્રી છે, એની ટેલ તો એટલી હોય. પણ હાર્દિકભાઈ આ શું કરે છે એનો શું મને કાંઈ ખબર નથી, પણ વર્ષોથી ફૂલસાબ અને આ ટ્રસ્ટની સેવા કરે છે. અને હમણાં મેં જોયું કે 2 પ્રોગ્રામમાં આપ હતા અહીંયા, હું પરદેશમાં હતો, જ્યાં હતો ત્યાં મેં છાપામાં જોયું. કુંદનભાઈએ તો મને હરીન્દ્ર દવે એવોર્ડમાં કહ્યું કે બાપુ હવે હું આ વખતે નહીં આવી શકું, નહીં. મને તો એમ કે ભાઈ આ મોટા માણસો આવ્યા ત્યારે આને આવવું પડે, બાવો આવ્યો એમાં આપણી શું જરૂર, એટલે કદાચ છટકી જશે, પણ મૂળ માણસ આવ્યા એ સારું થયું. એટલે એમણે મારી પાસે માંગ્યું છે. અને રઘુકુળની કથા કહું છું. રઘુકુળમાં એમ કહેવાય છે કે દશરથજીએ વિશ્વામિત્રજીને કહ્યું કે તમને કહેવામાં વાર લાગશે, મને કરવામાં નહીં વાર લાગે. આ મારી રઘુ, તમે આટલું મને મોડું કીધું, કહેવામાં તમારે વાર લાગી. રાજકોટને કથા આપી. હવે એમાં એવું છે કે સમય અને સાદ જરાક મારી વ્યસ્તતા જોયા પછી હું તાત્કાલિક આપી શકું નહીં, તો ક્યાંક ખડું થાય ને કે તો પ્રાથમિકતા પ્રધાનતા રાજકોટને આપી. કારણ કે રાજકોટ મારો બહુ જ મોટો શ્રોતા વર્ગ છે રાજકોટમાં.
અને તેથી જ્ઞાનવર્ધન ભાષાની સેવા માટે આપે જે મુદ્દાઓ રજૂ કર્યા એના સેવા માટે હું તો બીજું શું કરું, પણ હું જરૂર મારી વ્યાસપીઠ અને મારી રામકથા અહીંયા લઈને આવીશ અને આપણે એ કરીશું. તો ફૂલસાબ પાસે આ એના સારથીઓ વધે એ તો પણ એ વધશે, જરૂર વધશે, પણ એની કીર્તિ જરૂર વધે છે. બસ એ કીર્તિ ગંગાની જેમ બધાનું શુભ કરતી થાય. ફૂલસાબની પ્રજ્ઞા, એની મતિ વધતી જાય, એનું ઊંડાણ, એની ગહેરાઈ, એના લેખો, એમાં કેવા કેવા લેખો આવે છે આપણે જોઈએ છીએ તો આનંદ થાય છે. એટલે મતિ એટલે કે એ પણ મેધા અને પ્રજ્ઞા સુધી એ વધે અને ગંગાની જેમ બધાનું શુભ કરે. સાહિત્યિક લેખો, સાહિત્યનો શબ્દ ફૂલસાબમાં પોંખાય છે અને એ કવિતા હોય કે લેખ હોય કે જે હોય તે એ ભણીતી એ પણ ફૂલસાબનું એક મોટું અંગ છે. એ પણ ગંગાની જેમ વહે સાહિત્ય સેવા પણ એમ પણ થઈ રહ્યું છે. એનો આનંદ વ્યક્ત કરું છું. આ બધા સમર્થ લોકો, સક્ષમ લોકો પોતાના ઐશ્વર્યનો, પોતાની પ્રતિષ્ઠાનો, પોતાના પાસે પરમાત્માએ જે કંઈ સ્થિતિ આપી છે એને લીધે એ પણ બધા ઊભા રહે છે, ટેકો આપે છે. ફૂલસાબના દરેક કાર્યમાં એ ઊભા રહે છે. એટલે એ વિભૂતિ તત્વ, ભૂતિ તત્વ પણ વિસ્તરતું જાય છે અને ગતિ, ઉર્ધ્વ ગતિ. ફૂલસાબના પાનાની કોઈ પતંગ ન બનાવે અને કદાચ ભૂલથી પતંગ બનાવે તો એ બીજાની પતંગ કાપે નહીં, એવી પતંગ હોય. પતંગનો અર્થ થાય છે સંસ્કૃતમાં સૂર્ય. પતંગ એટલે સૂર્ય. જગતની ઊંચામાં ઊંચી પતંગ આપણા રાવલ સાહેબ બેઠા હતા, જતા રહ્યા, ગયા લાગે. હા, વૈજ્ઞાનિક માણસ છે અમારા અરુણભાઈ, પણ વિજ્ઞાનની વ્યક્તિ છે. આપણી પાસે આ પૃથ્વીલોક માટે મોટામાં મોટી ઊંચામાં ઊંચી પતંગ હોય તો એ સૂર્ય છે. અને સૂર્યને સંસ્કૃત વાંગ્મયે પતંગ કહ્યું છે. તો તુલસીદાસજી લખે છે, અમારા રૂપાલા સાહેબ રામકથાના ઉપાસક છે, માનસના ઉપાસક છે. એમને એક સંક્ષિપ્ત રામચરિત માનસ એને એડિટ કરેલું, એનું લોકાર્પણમાં હું સાક્ષી બનેલો, મને ખબર છે. એમને ખ્યાલ છે કે ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ, રઘુવર બાલ સૂર્ય. હવે સૂરજના થોડાક દોષો પણ છે. બપોરનો સૂરજ જ્યારે વૈશાખનો ધોમ ધખ્યો જતો હતો, વૈશાખનો સૂરજ આપણને તપાવે છે, શ્રમિત કરે છે. અસ્ત પામતો સૂરજ કોઈ એને અર્ઘ આપતું નથી. અસ્તાચલના સૂર્યને કોણ નમે, એવી આપણે ત્યાં કહેવત પણ આવી. પણ તુલસીદાસજી રામ માટે કહે છે રઘુવર બાલ પતંગ. રામ એ સવારનો ઉગતો સૂર્ય છે. આપણું ફૂલસાબ એવી પતંગ બને કે સવારનો ઉગતો સૂર્ય કાયમ રહે, એ કોઈને તપાવે નહીં, એનો ક્યારેય અસ્ત ન થાય, એ કાયમ રઘુવર બાલ પતંગ. એવું પતંગ કલ્ચર એ નિભાવે. અને મેં કહ્યું તેમ કે કોઈની પતંગ કાપવાની નહીં. આ પતંગમાં મને હંમેશા એવું લાગ્યું છે, મેં ઘણી વખત કહ્યું છે કે આ પતંગ મકર સંક્રાંતિ આવે એટલે પતંગોની દુકાનો, જેમ અત્યારે દશેરાની મીઠાઈની દુકાનો જે શરૂ થઈ છે, બધી જગ્યાએથી એક એક જલેબી લેવાની ઈચ્છા થાય, એક એક જલેબીનું ગૂંચળું લઈ લેવું, એટલી દુકાનો છે. દિવાળીમાં ફટાકડાની દુકાનો શરૂ થાય. એમ મકર સંક્રાંતિ વખતે આપણા ગુજરાતમાં તો વિશેષ બધી જ પતંગો જુદા જુદા રંગની, જુદા જુદા સાઇઝની, જુદા જુદા આકારની, કેવી કેવી પતંગો હું જોયા કરું. અને દુકાનમાં હોય ત્યારે એ પતંગો કેટલી સંપીને રહે છે, કેટલી શીલવંત રહે છે, સંપીને રહે છે.
પણ એને જ્યારે દોર મળે છે ને પછી એ હરખી રહેતી નથી. અને દોર મળે તો ઊંચાઈ જવાની છૂટ છે. આકાશ ક્યાં નાનું છે, છૂટ છે સાહેબ. પણ બીજાની પતંગ કાપવાની જે વૃત્તિ થાય છે, અને એમાં દરેક ક્ષેત્રમાં પતંગો કાપવાની પ્રવૃત્તિ, કળિયુગ એનું કારણ છે કે માનવીનું મન મલિન થયું છે, કારણ છે. પણ પતંગો કાપવાની બહુ જ વૃત્તિ શરૂ થઈ છે. અને ખાનગીમાં બીજી એક છેલ્લી વાત કરી દઉં કે પતંગ આપણી બાજુવાળો જ કાપતો હોય છે. રાજકોટની પતંગ જામનગરવાળો કોઈ દિવસ ન કાપી શકે, એ કાપી જ ન શકે. નજીકનો જ કાપતો હોય છે, કારણ કે દોર મળ્યો, કોઈને સત્તાનો મળ્યો, કોઈને પૈસાનો મળ્યો, કોઈને પ્રતિષ્ઠાનો મળ્યો, કોઈને અનેક પ્રકારની વસ્તુનો જ્યારે દોર મળે છે, અને એ દોર પછી ફૂલસાબ એવી રીતે પ્રકાશે કે જેનો પ્રકાશ શીતલ હોય, સૂર્ય સવારનો એ સૂર્ય હોય, અને એને વાંચનારને એવો ભાવ જાગે કે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે, એવો મંત્ર યાદ આવે. એવી ગતિ, એવી કીર્તિ, એવું ઐશ્વર્ય, એવું શબ્દ સાધના દિન દુના રાત ચોગુના વધે. અને મેઘાણી જેવી કોઠા સૂઝ પણ ફૂલસાબની વધે. અમૃતલાલ શેઠની કુનેહ, એમની હરેક જે વખતની પરિસ્થિતિઓ, એ વખતે કેમ માર્ગ કાઢવો, એ વખતની જો એનું કૌશલ્ય એ જે હતું. સંઘાણી સાહેબનું દર્શન, એ પછી જેમ જેમ બધા આવ્યા એમ ફૂલસાબ અખબારને એક પોતાની કોઠા સૂઝ હોવી જોઈએ. અને એના માટે એમાં જે જે લખે તંત્રીથી લઈને એને બધાને પૂરી સ્વાધીનતા હોવી જોઈએ, કે એને જે લખવું એ લખી શકે એવી છૂટ એને મળવી જોઈએ. અને લખતી વખતે એને વિવેક પણ જાળવવો જોઈએ. પણ કોઈના દબાણ નીચે લખવું પડે, કોઈના પ્રેશર નીચે કે તમે આમ લખો, આમ કરી નાખો, તો એ બરાબર. કારણ કે અખબારનો અર્થ જ હું એ કરું, અનો અર્થ જ છે અભય. જે છાબું અભય બનીને વિચરે, અનો અર્થ છે અભય. ખનો અર્થ છે જેમાં પૂરેપૂરી ખરાઈ કરવામાં આવી હોય કે મારે આ લખવું છે, આની ખરાઈ કેટલી. આ પ્રમાણિક અને પ્રમાણિત વસ્તુ છે, એની ખરાઈ હોય. અને પછી બને કાનો બા, અખ બા, બા એટલે બાવાનો બા, બાવાપણું હોવું જોઈએ. જરાય શીલને આંધો આવે ત્યારે એટલું બાવા. ભાઈ સંજુભાઈ, હા, મિસ્કિન કયો શેર કહે છે કે તારું કશું ન હોય તો છોડી બતાવતો. કેટલી મોટી વાત મિસ્કિન સાહેબે, મિસ્કિન સાહેબનો શેર છે, એનો શેર છે. એવું બાવાપણું, એવું ફકીરપણું જે મેઘાણીનું હતું. શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ને લાવો, આ ફકીરી હતી. શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ને લાવો, બોસા દયું શું ભલે ખાલી હાથ આવું. હૈયા લગી ગળવા ગરલ જટ જાવો રે બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળ જે બાપુ. આજે મંથન ચાલે છે, કેટલું સ્પષ્ટ રીતે ફકીરીના, મને ફકીરીનો રણકો એમાં આહલેખ દેખાય છે કે ત્યાંથી કંઈ સફળતા મળે ન મળે બાપુ ચિંતા ન કરજો, બોસા દઈશું, ભારત તૈયાર છે તમારું સ્વાગત કરવા માટે, તમને આત્મી પ્રેમ માટે. સુર અસુરના આ ઉદ્ધી, સુર અસુરના આ નવયુગી ઉદ્ધી વલોણે શી છે ગતા, કેવો ઘા કર્યો છે, શીલવંત પ્રહાર. શી છે ગતાગમ રક્ત કામ. આવું બાવાપણું પણ અખબારમાં હોવું જોઈએ. અને ફકીરી કહું છું એટલે પછી ઉદ્દંડતા નહીં. પછી અખબારનો છેલ્લો અક્ષર ર છે, પોતાના વાચકો, પોતાના માણસો ચાહકો, એના ઉપર અંતરની રહેમ પણ હોવી જોઈએ, એ પણ હોવું જોઈએ. તો એવી ગતિ
કીર્તિ, મતિ, શબ્દ સાધના, આ બધું ઐશ્વર્ય ફુલસાબનું વધતું રહે અને કોઠા સૂઝ બહુ રહે, અંદરની સમજણ આવે, પોતાની ભાષામાં અંદરની સમજણ આવે, એ બહુ જ. આ અરુણભાઈ વાત કરતા હોય તો એની કોઠા સૂઝ કેટલી પ્રગટ થતી હોય. આમાં બીજા બધા કોઈ પણ બોલે ત્યારે કોઠા સૂઝનો બહુ મહિમા. અરુણ દાદા, મનુ દાદાને એણે મને એક વખત વાત કરી કે અમારે સણોસરામાં પાણી જમીનમાંથી કાઢવું તો તમે પાણી કળાને ગોતતા હતા અને એમાં એક ખેડૂતને મળી, એટલે કંઈક હાથમાં લોખંડનો સળીઓ લઈ અને એ ચાલે અને એમાં કંઈક એને જે ધ્રુજારી થાય એમ એ કંઈક અહીંયા ખોદો. એટલે મેં દાદાને કહ્યું કે અમારે તલગાજરડામાં અમારે થોડીક રામવાડીમાં પાણીનો પ્રોબ્લેમ છે, તો મને કે હું તમને સરનામું આપું એને બોલાવું. અને એ વડીલને મેં બોલાવ્યા અને એમણે સળીઓ, હું હાજર હતો ને એ બધે આમ 3-4 આમ આંટા માર્યા પણ કાંઈ થયું નહીં. વળી પાછો બીજો આંટો માર્યો, પછી આમાં એને કંઈક ધ્રુજારી આવી, પછી એને સળીઓ ત્યાં નાખી દીધો. ત્યાં અમે ખોદ્યું, પાણી ન નીકળ્યું, તેલ નીકળ્યું. બડબડિયા બોલ્યા, બડબડિયા નીકળ્યું ઓઇલ, આ શું નહીં પણ કાંઈક નીકળ્યું ખરું. એની કોઠાસ, મનુ દાદા કહેતા કે એની કોઠાસ જ છે. એ ક્યાં ભણવા ગયો, ક્યાં યુનિવર્સિટીની ડિગ્રી, એમ કોઠા સૂઝનો બહુ મહિમા છે. અત્યારે અરુણ દાદા પણ રસ્તામાં અમને કહેતા હતા કે આ અંબાલાલભાઈ કોણ છે ને આગાહી બધી. દાદા પણ કહેતા હતા કે હમણાં એની ઘણી આગાહીઓ સાચી પણ પડી છે ને હવે તો આ વરસાદની આગાહી ખેડૂતો થાક્યા છે કે આગાહી બંધ કરો. પણ એને કોઈએ ફોન કર્યો, હું એ દાદાને મળ્યો નથી, વડીલને મળ્યો નથી, પણ મેં આ સાંભળ્યું એટલે કોઈએ ફોન કર્યો કે અંબાલાલભાઈ હવામાનનો અને વરસાદનો શું વર્તારો છે. એટલે એણે ફોન લીધો નહીં, મૂકી દીધો. પાછી રિંગ થઈ, પેલું અંબાલાલભાઈ બતાવો ને શું વર્તારો, પાછો મૂકી દીધો. અડધા કલાક સુધી પહેલો ફોન કરે, આ મૂકી દે. પછીથી ફોન પાછો આવ્યો ત્યારે અંબાલાલભાઈ ગુસ્સે થયા કે હવામાન વિશે મને વારંવાર પૂછો તો એ હવામાન કચેરીને પૂછો ને તો કે અમે ત્યાંથી જ બોલીએ છીએ.